भवभीतिभेदनम् सुखसम्पदकरुणानिकेतनम् व्रतदानतपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्री शर्योदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री राधा कृष्ण देवनी जय। श्री नरनारायण देवनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આજે ગોંડલના જેઠા મહારાજનું ચરિત્ર આવશે। ગોંડલમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે સંતોના કૃપાપાત્ર ઘણા હરિભક્તોમાંના એક હતા જેઠા મહારાજ। જ્ઞાતિએ ગૌડ બ્રાહ્મણ હતા। બુદ્ધિ જાડી એટલે ભણેલા નહીં અને ઠરેલ પણ નહીં। એથી જેઠા મહારાજ જેઠા તરીકે પંથકમાં ઓળખાતા। બ્રાહ્મણનો દેહ અને પાછા અભણ એટલે રોજગારીનું ઠેકાણું ન પડે। પણ ભગવાને જેઠા મહારાજને એક જબરો ગુણ આપ્યો હતો। એને રસોઈ બનાવતા ખૂબ સરસ આવડતી અને એમાં રસ પણ પડતો। ગોંડલ આખામાં સ્વાદિષ્ટ રસોઈ બનાવવામાં જેઠા મહારાજ અજોડ હતા અને પંથકમાં એનું નામ પણ વખાણાતું। રાજ પરિવારમાં પ્રસંગોપાત જેઠા મહારાજ રસોઈ પણ બનાવતા। એક સમયે હઠીસિંહજી તથા ગોંડલ નરેશ દેવોજીનું આમંત્રણ સ્વીકારી ભગવાન શ્રી સ્વામિનારાયણ, મુક્તાનંદ સ્વામી વગેરે સંતોને સાથે લઈ અને ગોંડલ પધાર્યા। ગોંડલમાં મહારાજનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। રાજ્યના બગીચામાં આવેલા મોટા બંગલામાં મહારાજનો ઉતારો રાખવામાં આવ્યો। બીજા દિવસે હઠીસિંહજીએ મહારાજને વિનંતી કરતાં કહ્યું કે મહારાજ, રીંગણા બહુ સારા થયા છે, માટે થાળમાં રીંગણાનું શાક કરીએ। મહારાજે આ પાડી એટલે રીંગણા લાવવામાં આવ્યા। મહારાજે પોતે 8 મણ રીંગણા અને 8 મણ ઘીનો વઘાર કરી વઘાર્યા। તજ, એલચી, લવિંગ વગેરે મસાલા નાખીને કરેલા વઘારની સોળ ચારે કોરે પ્રસરી ઉઠી। રસે ભર્યા શાક જમતા અને સંતો હરિભક્તોની પંગતમાં પીરસતા હરિવરની
લટકાળી મૂર્તિનું પાન કરતા સૌ જમતા હતા, પરંતુ થોડે દૂર ઊભેલી એક વ્યક્તિ તો એ હરિવરની મૂર્તિને નિરખી રહી હતી અને જાણે ષડરસની મોજ આવતી હોય એમ મીણનું પૂતળું થઈને ઊભી હતી. એ વ્યક્તિ હતા ગોંડલના પ્રસિદ્ધ રસોઈયા જેઠા મહારાજ. રાજ તરફથી શ્રીજી મહારાજ માટે વ્યવસ્થા કરાવેલી હતી. એમાં જેઠા મહારાજને રસોડાની જવાબદારી સોંપવામાં આવી હતી. જેઠા મહારાજની સુંદર રસોઈ કરવાની આવડત અને દોડી દોડીને સેવા કરતા હોવાથી મહારાજ અને મોટા સંતો જેઠા મહારાજ ઉપર ખૂબ રાજી થતા હતા. ધીરે ધીરે જેઠા મહારાજને સંતોનો પરિચય વધવા લાગ્યો, મન મળવા લાગ્યું. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે સંતોની ઉત્તમ રીતભાત અને અખંડ ભજન ભક્તિ પરાયણ સાધુતા જોઈ એના હૃદયમાં શાંતિ થવા લાગી. એમાં પણ જ્યારે કથા વાર્તાનો પ્રસંગ નીકળે ત્યારે તો જેઠા મહારાજ ઉતાવળે હાથે દરેક કામ પતાવી કથા સાંભળવા પહોંચી જતા. ધીરે ધીરે જેઠા મહારાજનું હૃદય સત્સંગના રંગથી રંગાવા લાગ્યું. હરિવરના હાથે કંઠી બાંધી અને સત્સંગી થયા. હવે જેઠા મહારાજ ભગવાન સ્વામિનારાયણના અનન્ય આશ્રિત હતા, પણ ભગતને જગતને વેર થઈ. પોતાની જ જ્ઞાતિના બીજા ગૌડ બ્રાહ્મણો જેઠા મહારાજ સાથે દ્વેષ રાખતા હતા. એને તું અભણ છે, બુદ્ધિહીન છે, ભોળો છે, શાસ્ત્રમાં તને કાંઈ ખબર ન પડે ને એટલે ગાડરિયા પ્રવાહની પેઠે જ્યાં ત્યાં દોડ્યા કરે. આમ એલ ફેલ બોલી ગમે એવા પ્રશ્નો પૂછી કેટલાક લોકો જેઠા મહારાજની હર વખત હાંસી મસ્કરી કરવા લાગ્યા. જેઠિયો જેઠિયો કહીને બોલાવા લાગ્યા, અનેક પ્રકારે હેરાન પરેશાન કરવા લાગ્યા. પરંતુ જેઠા મહારાજ જગતની રીત જાણતા હતા, તેથી એની ભક્તિમાં ઓટ ન આવી, રંગ ચડતો ને ચડતો રહ્યો. હવે તો એમનું અંગ સાધુના જેવું થઈ ગયું. રાત્રિ દિવસમાં જરા પણ વ્યર્થ સમય ગુમાવ્યા વિના પૂજાપાઠ, સ્તુતિ, પ્રાર્થના, ધ્યાન, ભજન, સ્મરણ, કીર્તન અને પ્રભુના પુનિત લીલા ચરિત્રોના મનમાં જ જેઠા મહારાજનો સમય વ્યતીત થવા લાગ્યો. પોતાના ઈષ્ટદેવને વિશે જ્યારે સ્વરૂપ નિષ્ઠા દ્રઢ થાય છે ને, ઉપાસનાનું બળ વધે છે ને, ત્યારે જગતની તમામ વિપરીત શક્તિઓ સામે લડી લેવા મન બળવો પોકારે. એ બળવામાં ભક્તિ નવી ઉર્જા પૂરી પાડે. સાધનામાં આવતા વિઘ્નો, નિંદા, ખોટી રીતે થતી અપકીર્તિથી સાચા ભગત પોતાનું ધ્યેય ક્યારેય ભૂલતો નથી. પોતાના જ કહેવાતા લોકો તરફથી પડતી મુશ્કેલીઓ સામે જેઠા મહારાજ કોઈ પ્રકારની અકળામણ અનુભવ્યા વિના ખૂબ શાંત ચિત્તે મહારાજની મૂર્તિને સંભાળતા. સત્સંગનો દિવ્ય આનંદ માણી રહ્યા છે. પોતાના વિશે લોકો ગમે એવી વાતો કરે, એની જેઠા મહારાજને કોઈ ચિંતા નથી. પરંતુ દ્વેષ કરનારા મહારાજ અને સંતાનો ઘસાતું બોલે, નિંદા કરે, એ જેઠા મહારાજથી સહન નહોતું થતું. એ સમયે એના મનમાં સંકલ્પ થતો કે જો હું શાસ્ત્રો ભણ્યો હોત તો આ લોકોને જડબા તોડ જવાબ આપી શકત અને એ કુબુદ્ધિઓની ભ્રમણા દૂર કરી શકત, પણ પોતે અભણ હોવાથી એ વાત શક્ય નહોતી. એક વખત શ્રીજી મહારાજ ગોંડલ પધાર્યા હતા. મોટા મોટા ઘણા સદગુરુ સંતો પણ સાથે હતા. ગોંડલ દરબારે મહારાજનું ધામધૂમથી સ્વાગત કર્યું.
જેઠા મહારાજનું હૃદય તો હરિવરના દર્શન કરી આનંદથી નાચી ઉઠ્યું. બપોરનો સમય થયો એટલે મહારાજ અને સંતો જીમ્યા. એ વખતે જેઠા મહારાજે મહારાજને વિનંતી કરતાં કહ્યું, મહારાજ, આ દાસની એક વિનંતી છે. મહારાજ કે બોલો જેઠા મહારાજ. મહારાજ, સાંજનું ભોજન મારા હાથનું જમાડવું છે, જમશો ને? મંદ મંદ હસતા મહારાજે જેઠા મહારાજનું આમંત્રણ સ્વીકારતા કહ્યું, અમે જરૂર આવીશું. મહારાજની હા સાંભળતા તો જેઠા મહારાજ આનંદમાં આવી દોડતા તૈયારી કરવા ચાલ્યા ગયા. જગતની દ્રષ્ટિએ એક અણઘટ ગણાતા જેઠિયાના પૂર્વ સંસ્કારો આજે 16 કળાએ ખીલ્યા હતા. મન કર્મ અને વચનથી સંસ્કારી જેઠા મહારાજના સર્વ કાર્યોની સિદ્ધિ આજે એને પ્રાપ્ત થવાની હતી. કારણ કે આજે અનંત ભુવનનો સ્વામી એમના હાથની રસોઈ જમવાના હતા. સૂર્ય પશ્ચિમે ઢળ્યો. આકાશમાં સંધ્યાના રંગો પૂરાયા. આકાશની રંગોળી જાણે જેઠા મહારાજના હૃદયની ભાવનાને રજૂ કરતી મહારાજના સ્વાગત માટે તત્પર થઈ હતી. જેઠા મહારાજના ઘરની ઓસરીમાં પાટલા ઢળાયા, ઠંડા જળના લોટા ભરાયા. ભાવ ભીના હૈયે પોતાની તમામ આવડતને કામે લગાવી ભાવતા ભોજન તૈયાર થયા. હૈયાના હેત આંગણામાં પથરાયા. પ્રાણ આધાર જમવા પધાર્યા. જેઠા મહારાજને તો હરખ માતો નથી. હરખ તે હૈયે મહારાજને દોડી દોડી પીરસવા લાગ્યા. મહારાજ જેઠાની ભાવના સ્વીકારવા લાગ્યા. આજે જમનારા પણ થાકતા નથી અને પીરસનારા પણ થાકતા નથી. મહારાજ જમી જાય છે, જેઠા મહારાજ પીરસીએ જાય છે. છેવટે ભોજન પૂરું થયું. મહારાજ ચડું કરી ઊભા થયા. મુખવાસ અંગીકાર કરતા મહારાજે કહ્યું, જેઠા મહારાજ, તમારા કુટુંબમાં કેમ સત્સંગી નથી? જેઠા મહારાજે મોટો નિશાસો નાખ્યો. પછી કે મહારાજ, અમારા બ્રાહ્મણ કુળમાં ખોટું જ્ઞાન પેસી ગયું છે. મેં ઘણા પ્રયત્નો કર્યા પણ એમના તર્ક સામે મારી જેવો અભણ ટકી શકતો નથી. અને મહારાજ, એના તર્કોનું સમાધાન ન થતાં મારે નીચા જોણું પણ થાય છે. મહારાજ મંદ મંદ હસવા લાગ્યા અને શ્રાવણની વાદળી વર્ષે એમ કરુણાભીનો કાન જેઠા મહારાજ ઉપર વરસી પડ્યા. સરસ્વતી તુજ મુખે વસાશે, વિવાદ મધ્યે તુજ જીત થાશે. જેઠા, આજથી વાદ વિવાદમાં તમને કોઈ નહીં પહોંચી શકે. ગમે એવો મોટો વિદ્વાન હશે, એના પ્રશ્નોના પણ તમે યથાર્થ ઉત્તર આપી શકશો. તમે આખા ગામના અદા કહેવાય છો, અદા. ગામમાં તમને કોઈ તુકારે પણ નહીં બોલાવી શકે. પછી થયો ભાષણકારી કેવો, પૂરો મહાપંડિત હોય એવો. 6 શાસ્ત્ર વેતા કદી કોઈ હોય તે વિપ્રને જીતી ન શકે તોય. જે જેઠિયો નામ ઓળખાતો, જેઠો મહારાજ પછી ગણાતો. જેઠા મહારાજ કહેવા માંડ્યા. સમય જતાં ભગવાનની કૃપાથી જેઠાના ભાગ્યે પલટો લીધો. એમને બોલેલા વચનનો વધન વધવા લાગ્યો. ધીમે ધીમે લોકો એમના તરફ આકર્ષાવા લાગ્યા. જેઠિયો કહીને બોલાવનારા હવે જેઠા મહારાજ, ઓ જેઠા મહારાજ કહીને બોલાવવા લાગ્યા.
હવે તો જેઠા મહારાજ પૂછાયેલા પ્રશ્નોના એવા વળતા જવાબો આપતા કે સાંભળનારના મોઢા પોળા જ રહી જતા. એમની ઉત્તર આપવાની અદ્ભુત શક્તિ જોઈને સૌ લોકો એમને અદા કહીને બોલાવા લાગ્યા. જે જેઠા મહારાજને કાંઈ પણ બોલતા આવડતું નહોતું ને એ મોટા વિદ્વાનની પેઠે ભાષણ કરવા લાગ્યા. તુલસીકૃત રામાયણની કથાની સાથે સાથે ભગવાન શ્રી સ્વામિનારાયણ અને એમના સાધુઓનો એવો મહિમા વર્ણવતા કે સંપ્રદાય તરફ અજ્ઞાનને લીધે જે કેટલાક લોકોને અણગમો હતો ને એ પણ દૂર થઈ ગયેલો. ગોંડલની આમ જનતાની સાથે રાજ પરિવાર ઉપર પણ જેઠા મહારાજના સત્સંગની ભારે અસર પડી હો. સત્સંગીઓમાં તથા રાજકુટુંબમાં સત્સંગ તરફ શુભ નિષ્ઠા વૃદ્ધિ પામતી જોઈને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી વારંવાર ગોંડલ પધારતા અને કથા વાર્તાનું દિવ્ય સુખ આપતા. રાજકુટુંબના દરબાર શ્રી મોતીભાઈ, ભાણાભાઈ, સંગ્રામજી બાપુ વગેરે રાજવીઓ પણ ભગવાન સ્વામિનારાયણના અનન્ય ઉપાસકો થયા. આ રીતે જેઠા મહારાજ દ્વારા ગોંડલમાં સત્સંગના ઊંડા પાયા નખાયા. જગતમાં જન્મ ધારણ કરનાર ઘણા જીવો દૈવી હોય છે, પરંતુ એમને કોઈ સત્પુરુષનો સંગ નહીં મળવાથી, સારો યોગ નહીં સાંપડવાથી સારા પૂર્વ સંસ્કાર જાગૃત થતા નથી. એ જ જીવને જો સત્સંગનો યોગ મળે, સત્પુરુષનો સંગ મળે તો હૃદયમાં પડેલી મુમુક્ષુતા સોળે કળાએ ખીલી ઉઠે. ભગવાન શ્રી સ્વામિનારાયણ અને મોટા સંતોના સંગમાં આવવાથી જેઠા મહારાજ ખરેખરા સત્સંગી થયા હતા. વિદ્વતા, નમ્રતા જેવા ગુણોની સાથે મુખેથી વહેતી જ્ઞાન ગંગા અને સૂઝ સમજણના કારણે જેઠા મહારાજે સમગ્ર ગોંડલ અને આજુબાજુના ગામમાં ખૂબ સત્સંગ કરાયો હતો. એમનો કથા પ્રેમ હતો ને એ ગજબનો હતો. એમને સત્સંગ કરવાનો તો ખપ હતો જ, સાથે સાથે સત્સંગ કરાવવાનો પણ ખૂબ ખપ હતો. જ્યારે જ્યારે મહારાજ કે સંતો ગોંડલ પધારવાના હોય ત્યારે જેઠા મહારાજ સ્વયં સત્સંગીઓના ઘરે ઘરે ફરતા અને દર્શન સત્સંગ કરવા આવવાનું આમંત્રણ આપી આવતા. લો, ગોંડલના સૌ સત્સંગીઓ હંમેશા સવાર સાંજ પૂજા પાઠ, દેવદર્શન, કથા વાર્તા અને ધૂન કીર્તન વગેરે ધર્મ નિયમની દ્રઢ ટેકવાળા થાય તથા લીધેલી ટેક બરાબર સાવધાનીથી પાડે એ માટે જેઠા મહારાજ સૌની તપાસ રાખતા. જેનામાં કાંઈ ખોટ ખામી જણાય એમને એકાંતમાં સ્નેહથી સમજાવીને ભૂલ ઓળખાવતા. સૌ સત્સંગીઓ પણ જેઠા મહારાજની સાચી સલાહ સ્વીકારી નિયમ ધર્મમાં અડગ શ્રદ્ધા કેળવતા. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના સમયમાં જુનાગઢ દેશમાં ઉના, માળિયા અને ગોંડલ એ 3 જગ્યાએ દર શ્રાવણ માસમાં સંસ્કૃત કથા થતી. સંસ્કૃત સદગુરુ વિશુદ્ધાત્માનંદ સ્વામી અવારનવાર ગોંડલ પધારતા અને ભાગવતના રહસ્ય સમજાવતા. આ ઉપરાંત સદગુરુ રઘુવીર ચરણદાસજી, બ્રહ્મચારી અચિંત્યાનંદજી ઘણીવાર ગોંડલ પધારતા અને સંસ્કૃત ગ્રંથોની કથા કરતા. કથાનો લાભ ગોંડલની આમ જનતાની સાથે રાજકુટુંબના પરિવારો પણ લેતા. એ તમામ કથાઓનું આયોજન કરાવવામાં
જેઠા મહારાજ અગ્રેસર રહેતા. જેઠા મહારાજના આગ્રહથી ગોંડલમાં શરૂ થયેલો આ કથાનો ક્રમ ત્યારબાદ પણ શાસ્ત્રી ધર્મતનયદાસજી, બ્રહ્મચારી શાંતાનંદજી અને સદગુરુ ગોપીનાથ દાસજી વગેરે વિદ્વાન સંતોએ જાળવી રાખ્યો હતો. ગોપાળાનંદ સ્વામી તેમજ ગુણાતીતાનંદ સ્વામી આજ્ઞાથી જેઠા મહારાજ ગોંડલની આસપાસના લોધિકા, મેંગણી, માખાવડ, ખાંભા, વાગુદળ, કાંગસિયાળી, કાળીપાટ વગેરે ગામોમાં જઈને ત્યાંના ગામધણી દરબારોને રામાયણની કથા સંભળાવતા. જેઠા મહારાજના મુખેથી રામાયણની કથા સાંભળવામાં મેંગણી દરબાર માનસિંહજી, લોધિકા દરબાર જીભાઈ બાપુ વગેરે સર્વને ખૂબ રસ પડતો હતો. જેઠા મહારાજે બધા દરબારોને ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા કહી અને સત્સંગમાં જોડ્યા હતા, જેને પ્રતાપે આ ગામડાઓના ગામધણીઓ એકાંતિક ભક્તો બન્યા હતા. જેઠા મહારાજની આવી સત્સંગ દ્રઢતાને કારણે સદગુરુ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે મોટા મોટા સંતો એમના ઉપર ખૂબ રાજી થયા હતા. આ રાજીપાને કારણે જેઠા મહારાજને જ્ઞાન યોગ સિદ્ધ થયો હતો. જેઠા મહારાજ ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાથી દરબારગઢમાં કથા કરવા જતા અને સત્સંગનું પોષણ કરતા હતા. દરબાર મૂર્તિભાઈને જેઠા મહારાજના મુખે કથા સાંભળવી ખૂબ ગમતી. તેથી તેઓ દર એકાદશીએ જેઠા મહારાજને દરબારગઢમાં તેડાવતા અને કથાનું શ્રવણ કરતા. આ ઉપરાંત દરબારગઢમાં વાર તહેવારોની ઉજવણી પણ જેઠા મહારાજની ઉપસ્થિતિમાં થતી હતી. ત્યારબાદ ગાદીએ આવનાર ભાણાભાઈ તથા સંગ્રામજીને પણ જેઠા મહારાજ સાથે ભારે હેત હતું. તેઓ પણ જેઠા મહારાજને ખૂબ આદર આપતા. જેઠા મહારાજને જુએ એટલે દરબારો ઊંચે સ્વરે જય સ્વામિનારાયણ કહેતા અને અદા કહીને બોલાવતા. એકવાર દરબાર ભાણા બાપુએ જેઠા મહારાજને પૂછ્યું, અદા, આ ગોંડલની ગાદી તપતી કેમ નથી? અદાએ પોતાની આગવી, હળવી, રમૂજી, હાજર જવાબી શૈલીથી જવાબ દીધો, બાપુ, હમણાં ચૈત્ર મહિનો આવશે ને, ચૈત્રનો તડકો પડશે એટલે ગાદી તપશે અને ઉપરથી થોડા નળિયા કાઢી નાખશો તો હારી પેઠે તપશે. ભાણ બાપુ હસીને કે, અદા, એમ નહીં, ગોંડલની ગાદીએ જે બેસે છે એ થોડા સમયમાં ચાલ્યા જાય છે. લાંબા સમય સુધી કોઈ ગાદી ભોગવતું નથી. દરબાર નથુજી, કાનોજી, મોતીજી વગેરે અમારા પૂર્વજ થોડા સમય ગાદી ભોગવી સ્વર્ગવાસી થઈ ગયા. આવું કેમ થાય છે? જેઠા મહારાજે ઠાવકું મોઢું રાખીને કહ્યું, તો એમ કહો ને કે તમારે લાંબો સમય ગાદી ઉપર બેસીને ગાદી તપાડવી છે. બાપુ, જો તમારે ગાદી તપાડવી હોય કે ગાદી શોભાડવી હોય તો તમે ગામ વચ્ચે ભગવાન સ્વામિનારાયણનું મંદિર કરાવો અને એમના સાધુઓને ઉતરવાની ધર્મશાળા કરાવો તો ગાદી તપશે. તમે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છો, તમે મોટા મોટા સાધુઓને અહીં તેડાવો છો, માનો છો, પૂજો, પરંતુ તમે વિચાર કર્યો કે સાધુને ઉતરવા માટે ગામમાં કોઈ સ્થાન નથી. આમાં ગાદી તપે ક્યાંથી? જેઠા મહારાજે ગોંડલ નરેશથી જરાય દબાયા વગર સાચી વાત કહી દીધી હો. અને એ વાત ગોંડલ નરેશને ગળે પણ ઉતરી ગઈ. જેઠા મહારાજની નિધડક નિખાલસ દિલની વાત સાંભળી
ભાણ બાપુ હસવા માંડ્યા ને કહ્યું, અદા તમારી વાત સાચી છે, આ વાતનો તો મને ખ્યાલ જ ન રહ્યો. ત્યાર પછી ભાણાભાઈએ જેઠા મહારાજની વાત સ્વીકારી ગોપાળાનંદ સ્વામીના હસ્તક રાજના ખર્ચે ગામ વચ્ચે પાકું હરિમંદિર કરાયું, ધર્મશાળા બંધાવી આપી. આ મંદિરમાં યોગીરાજ સદગુરુ ગોપાળાનંદ સ્વામીના હસ્તે પ્રસાદીની ચિત્ર પ્રતિમાની સ્થાપના કરવામાં આવી. ધર્મશાળામાં ઘણા વર્ષો સુધી મોટા મોટા સંતો રહ્યા હતા. વિક્રમ 1885ની સાલમાં એ જૂની ધર્મશાળાને ઠેકાણે સદગુરુ સ્વામી નારાયણદાસજીએ નવી ધર્મશાળા બનાવેલી. એક વખત ગોપાળાનંદ સ્વામી ગોંડલ પધાર્યા. જેઠા મહારાજ દરબારગઢમાં ભાણાભાઈને આમંત્રણ આપવા ગયા ને કહ્યું, બાપુ બાપુ ગોપાળાનંદ સ્વામી મંદિર પધાર્યા છે, સાંજે દર્શને આવજો. અગર રાજાને કહેવું એટલે દરબારે કહ્યું, ભલે અદા, હું સાંજે અવશ્ય સ્વામીના દર્શન માટે આવીશ. સાંજના સમયે દરબાર પોતાના રસાલા સાથે સ્વામીના દર્શને આવવા તૈયાર થયા. જેવો ઓરડા બહાર પગ મૂક્યો એ જ વખતે કોઈએ પાછળથી છીક ખાધી. દરબારના કારભારીએ કહ્યું, બાપુ અપશુકન થયા, હવે આપણાથી બહાર જવાય નહીં. ભાણા બાપુ પણ જાજો વિચાર કર્યા સિવાય પાછા વળી ગયા. એટલે આવું કીધું, પાછા વળી ગયા. બીજે દિવસે ભાણ બાપુ પાછા દર્શન કરવા માટે તૈયાર થયા. ત્યાં બિલાડી આડી વિતરી. દરબારના કારભારીએ કહ્યું, બાપુ આજે પણ અપશુકન થયા, હવે આપણાથી બહાર જવાય નહીં. કારભારી કોઈ પણ રીતે સ્વામીના દર્શને જવાની વાત ટાળી નાખવા માગતો હતો. ભક્તના હૃદયમાં શ્રદ્ધાના અસ્તિત્વની ખૂબ જરૂર છે, પણ એ જ શ્રદ્ધાની આંખો બંધ થઈ જાય ત્યારે અંધશ્રદ્ધા બને છે અને કલ્યાણના માર્ગમાં અવરોધ પેદા કરતી હોય છે. અહીં દરબાર પણ સદગુરુના દર્શને જતાં આવી જ અંધશ્રદ્ધાના શિકાર બની રહ્યા હતા. આ બાજુ રાત્રે જેઠા મહારાજે વિચાર કર્યો, 2 દિવસ થઈ ગયા, હજુ સુધી દરબાર કેમ દર્શને આવ્યા નહીં? શું કાંઈ વિઘ્ન આવ્યો હશે, બીમાર પડી ગયા હશે? મારે બાપુની ખબર કાઢવા દરબારગઢમાં જવું જોઈએ. આમ વિચાર કરીને જેઠો મહારાજ બીજે દિવસે સવારમાં દરબારગઢમાં પહોંચ્યા. અદાને આવેલા સાંભળી બાપુભાઈ ઊંચે સ્વરે જય સ્વામિનારાયણ કહેતા કહેતા હામી આવ્યા. અદાએ પૂછ્યું, દરબાર મેં તમને સમાચાર આપ્યા, 2 દિવસ જતા રહ્યા છતાં સ્વામીના દર્શને ન આવ્યા, કેમ ન આવ્યા? તમને તો ગાદી ચોંટી ગઈ કે શું? કામકાજમાંથી ઉખડતા જ નથી? ભાણાભાઈ હસતા હસતા બોલ્યા, અદા દર્શને આવવા તો રોજ તૈયાર થવું, પણ પહેલા દિવસ જેવો બહાર નીકળ્યા ગયો એ સમય કોઈને છીક ખાધી અને બીજે દિવસે બિલાડી આડી ઉતરી, એટલે કારભારી કહે અપશુકન થયા, આપણે હવે બહાર જવાય નહીં, એટલે હું આવી શક્યો નથી. બાપુની વાત સાંભળી જેઠા મહારાજ હસવું ન રોકી શક્યા. એમને ગોંડલ નરેશની સમજણ ઉપર ભારે હસવું આવતું હતું. માંડ હસવું ખાડ્યું અને પોતાની આગવી છટામાં કહ્યું, બાપુ તમારે ક્યાં કોઈની જાનમાં જવાનું હતું? તે સુકન કે અપશુકન જોવા પડે. એ આવા મોટા સાધુ પધાર્યા, એમના દર્શન સમાગમ વિના રહી જશો તો એ જ મોટામાં મોટા અપશુકન કહેવાય છે, અને આવા સંતના દર્શન સમાગમ કરશો તો ગમે એટલા અપશુકન હશે ને તો એ નાશ પામશે. દરબાર
તમે ગોંડલ રાજના ધણી છો, તમે તમારી બુદ્ધિ વાપરી કામ કરવા જોઈએ. જો કારભારી કંઈ એમ જ કરવાનું હોય તો તમે રાજા છે ને, પોતાની બુદ્ધિથી કામ લેતા શીખો. તમે રાજા છો, તેથી સૌને તમારા હુકમમાં વર્તાવી શકો. તમારે કોઈની મરજીમાં ન વર્તવાનું હોય. દરબાર આપના ભાઈ મોતીજીને મુક્તાનંદ સ્વામીએ કહ્યું હતું, સુણો મોતી મોતી વીજળી ચમકારે વીણી લહો. આ તો વીજળીને ચમકારે મોતી વીણી લેવાની વાત છે. આવો અવસર કાંઈ વારી ઘડી આવતો નથી. જેઠા મહારાજના મુખે પોતાના હિતની વાત સાંભળી દરબારની શ્રદ્ધારૂપી આંખો આડેથી અંધશ્રદ્ધાના પડદા દૂર થયા. આળવિતરા કારભારીની મેલી મુરાદ કામ ન લાગી. દરબારે કહ્યું, અદા તમારી વાત સાચી છે હો. કારભારીએ મને ભરમાયો. આજે સાંજે હું અવશ્ય સ્વામીના દર્શને આવીશ. સાંજના સમયે દરબાર પોતાના રાજરસાલા સાથે ગોપાળાનંદ સ્વામીના દર્શને પધાર્યા. આ રીતે હિતની વાત કરવામાં જેઠા મહારાજ કોઈની શરમ રાખતા નહીં હો. ની ધડકપણે કહેવાનું કહી દેતા. જેઠા મહારાજે ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી જેવા સંતોને મન, વચન અને કર્મથી સેવ્યા હતા. તેઓ અવારનવાર જુનાગઢ જતા, સ્વામીનો સમાગમ કરતા. જેઠા મહારાજનો અંત સમય આવ્યો ને ત્યારે મહારાજ ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે મહાન સંતો સાથે લઈને જેઠા મહારાજને તેડવા આવતા. જેઠા મહારાજે સર્વને જય સ્વામિનારાયણ કહી અને દેહ મૂક્યો હતો. વાલા ભક્તજનો, આ રીતે ગોંડલ ગામના જેઠા મહારાજ સાવ ભોળા હતા, અભણ હતા, જેમને એટલી બધી કાંઈ બુદ્ધિ નહોતી, પરંતુ સ્વામિનારાયણ ભગવાનની કૃપા થઈ તો ભાઈ એવી તો સારી કથા કરતા થઈ ગયા. એવા પંડિત બની ગયા કે મોટા મોટા વિદ્વાનોને પણ ગમે એવા પ્રશ્નો પૂછે તો જવાબ આપી શકતા. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. ભગવાનની કૃપા થઈ ક્યારે? તો કે એને દોડી દોડીને સેવા કરી, પુરુષ પ્રયત્ન કર્યો તો ભગવાનની કૃપા થઈ. હવે વાલા ભક્તજનો, વંથલીના કલ્યાણભાઈનું ચરિત્ર આવે છે. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવને કહે છે કે અષ્ટાંગ યોગ, સાંખ્ય, તપ, ત્યાગ, તીર્થ, વ્રત, યજ્ઞ અને દાનાદિક એને કરીને હું તેવો વશ થતો નથી જેવો સત્સંગે કરીને વશ થાઉં છું. સત્સંગ આધિ વ્યાધિ ઉપાધિને ટાળી દે. સત્સંગ પ્રારબ્ધ ક્રિયમાણ સંચિત કર્મનો નાશ કરે છે. સત્સંગ સત્વ રજ તમની ગાંઠો પીગાડી દેશ અને સત્સંગ માયખી જેવા જીવને સૂર્ય જેવો બનાવી દેશે. એક જીવને સત્સંગ કરાવી ભગવાનના માર્ગે વાળવાથી એક બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય થાય. આવો ભારે સત્સંગનો મહિમા છે, પણ આ કડી કાળમાં પામર જીવને સત્સંગના માર્ગે વાળવા ઘણા કઠણ છે. જેના હૃદયમાં ઈષ્ટદેવનો અથાગ મહિમા, એમના વચને મરી મટવાની તન્મના હોય તો આ કઠિન લાગતું કાર્ય ખૂબ સરળ થઈ જાય છે.
આજે મનુષ્યો નાશવંત જગતની વાહવાહી મેળવવા, સ્વાર્થથી ભરેલા કુટુંબના ભરણ પોષણ માટે તથા પોતાના દેહના લાલન પાલન માટે અથાગ પરિશ્રમ કરતા હોય છે, પરંતુ પોતાને મળેલા ભગવાનનો મહિમા સમજી અને પામર જીવને પણ એ ભગવાનનો મહિમા સમજાય, નાશવંત સંસારનું તુચ્છપણું જણાય એવા પ્રયત્નો બહુ ઓછા કરતા હોય છે. ભગવાન સ્વામિનારાયણના ત્યાગીઓને તો જીવનનો એક મંત્ર જ હતો, પોતાને જે મળ્યું છે તે માણવું અને અન્યને એમાં જોડવા. એ માટે એમણે ક્યારેય દેશકાળના વિષમપણાની પરવા નથી કરી, પોતાના દેહના સુખની ચિંતા નથી કરી. એમને તો એક જ ધ્યેય હતો કે આપણે ઝાઝા જીવને ભગવાનમાં જોડવા. ભગવાન શ્રી સ્વામિનારાયણના ગ્રસ્ત ભક્તોમાં ઘણા ભક્તો હતા કે એને પોતાનો દેહ, પરિવાર, કુટુંબ કરતાં ભગવાન અને એમના ભક્તોને વધારે પ્રાધાન્ય આપ્યું હતું. પોતાના જોગમાં આવનાર જીવને ભગવાનની ઓળખાણ કેમ થાય, એના જીવનું રૂડું કેમ થાય, એ જ એમના પ્રયત્નો રહેતા. એવા ભક્તોમાંના એક હતા માણાવદરના મયારામ ભટ્ટ, વંથલીના કલ્યાણભાઈ, બોચાસણના કાશીદાસ, વાંકિયાના દેવરાજ ઠુમ્મર જેવા ભક્તો મોખરે છે. તેઓ ગ્રસ્તાશ્રમમાં રહીને સાધુ જેવું જીવન જીવ્યા. અનેકને ગ્રસ્તાશ્રમ છોડાવી અને ત્યાગી બનાવેલા. ગિરનારની ગોદમાં સોરઠના પુરાણ પ્રસિદ્ધ વંથલી ગામમાં કલ્યાણભાઈ રહેતા હતા. ભગવાન સ્વામિનારાયણને એમના સાધુઓના સંગમાં આવવાથી ખરેખર સત્સંગી થયા હતા. તન મન ધનથી સર્વ પ્રકારે સત્સંગની સેવા કરવી એ એમનું અંગ હતું. સંસારની જંજાળમાંથી છૂટી ઝાઝા જીવો કઈ રીતે ભગવાનમાં જોડાય એવો એમને આગ્રહ રહેતો. મન, વચન અને દેહ કરીને કોઈ પણ ભોગે સત્સંગની વૃદ્ધિ કરવી એવી એમની રુચિ હતી. ભજન, સ્મરણ, ધ્યાન, કથા, વાર્તા, કીર્તન અને સેવામાં તત્પર રહેનારા કલ્યાણભાઈને ભગવાન શ્રી સ્વામિનારાયણની મૂર્તિનો સાક્ષાત્કાર કરવો એ એમનું ધ્યેય હતું. કલ્યાણભાઈની નિષ્ઠા, ધ્યેય અને સેવા વૃત્તિની સુગંધ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને મોટા મોટા સંતો સુધી પહોંચતી. તેઓ કલ્યાણભાઈ ઉપર ખૂબ પ્રસન્ન હતા. મળેલી પ્રસન્નતાને લીધે કલ્યાણભાઈ વ્યવહારે ભારે સુખી હતા. પરિવાર પણ કહ્યાગ્રો હતો. ભગવાન શ્રી સ્વામિનારાયણે મેઘપુરમાં 6 મહિના સુધી ચોરાસી કરી હતી. 6 મહિના સુધી. આ ચોરાસી દરમિયાન બ્રાહ્મણો લાડવા ખાઈ ખાઈને તથા યજ્ઞમાં હોમ કરી કરીને થાકી ગયા. ત્યારે ચોરાસી પૂરી થઈ. એ વખતે વંથલીથી કલ્યાણભાઈ રોજ દર્શને પધારતા, ખૂબ સેવા કરતા. લો, દરરોજ આવે. ક્યાં વંથલી અને ક્યાં મેઘપુર. કલ્યાણભાઈની શ્રદ્ધા અજોડ હતી. વંથલીથી મેઘપુર લગભગ 6-7 માઇલ દૂર થાય. તેઓ 6 માસ સુધી દરરોજ ચાલીને મેઘપુર જતા, મહારાજના દર્શન કરતા. કલ્યાણભાઈને માણાવદરના મયારામ ભટ્ટ સાથે ગાઢ પ્રીતિ, એટલે બંનેને સત્સંગ પણ સારો થતો. મેઘપુરમાં ચોરાસી ચાલતી હતી. એ સમયે એક દિવસ મયારામ ભટ્ટ વંથલી આવ્યા. ભટ્ટજીએ કલ્યાણભાઈને પૂછ્યું, કલ્યાણભાઈ, મહારાજ મેઘપુરમાં 6 મહિનાથી બિરાજે છે, તે તમે દર્શને જાઓ છો કે નહીં? કલ્યાણભાઈ કહે, ગોરદાદા, દિવસમાં 1 વખત તો જરૂર દર્શન કરવા જવું છું. ભટ્ટજી કહે, ચાલો આજ તો આપણે સાથે દર્શન કરવા જઈએ. બંને ભક્તો ચાલતા થયા. ભજન, સ્મરણ અને ગોષ્ઠી કરતા માર્ગ કાપે જતા હતા. ભટ્ટજીએ કહ્યું, કલ્યાણભાઈ, તમે મહારાજના દર્શન કેવી રીતે કરો છો?
કલ્યાણભાઈ કે હું સભામાં બેઠો હોય ત્યારે મહારાજના મુખારવીને હા હું જોતો જોતો વાતો સાંભળું. ભટજી કે કલ્યાણભાઈ આજે હું તમને મહારાજના દર્શન કરવાની રીત શીખું. મહારાજના દર્શન કરતાં પહેલાં મનને સ્થિર કરવું, ત્યારબાદ મહારાજનું મુખારવિંદ, નેત્રો, મસ્તક, છાતી, હસ્ત, ચરણકમળ એમ વારંવાર અંગે અંગ નિરખીને દર્શન કરવા. દર્શન કરતાં મૂર્તિને અંતરમાં ઉતારવી. પછી સર્વ ક્રિયામાં એ મૂર્તિનું ચિંતન કર્યા કરવું. આ રીતે દર્શન કરીએ તો એ સાચા દર્શન કહેવાય. આ રીતે ચર્ચા કરતાં બંને મેઘપુર પહોંચ્યા. ત્યાં તો હકડે ઢળ સભા ભરાઈને બેઠી હતી. હજારો ભક્તો મહારાજની વાતો સાંભળવામાં તલ્લીન હતા. એટલે કલ્યાણભાઈ અને ભટજી સભાના છેવાડે બેસી ગયા. દૂરથી શ્રીજી મહારાજના એક એક અંગનું અવલોકન કરવા લાગ્યા. કરના લટકા, આંખોના મટકા, દંતપક્તિ, મંદ હાસ્ય, માથે રહેલી પાગ, વસ્ત્રોની ભાત વગેરે નિરખતા અંતરમાં ઉતારવા લાગ્યા. કથા વાર્તા લાંબો સમય ચાલી. તે સભામાં બેઠેલા ભક્તો ઉઠતા જાય અને જગ્યા ખાલી થતી જાય. સભાને છેડે બેઠેલા બંને ભક્તો ધીરે ધીરે આગળ ખસતા જાય. એમ કરતાં કરતાં બંને મહારાજના ઢોલિયા પાસે પહોંચી ગયા. અંતર્યામીથી શું અજાણ્યું રહે. પ્રેમપૂર્વક દર્શન કરતા બંને ભક્તોને જોઈ મહારાજ કે જેવી રીતે દર્શન કરવા જોઈએ એમ આ બે જણાએ કર્યા. શાસ્ત્રમાં જેમ દર્શન કરવાની રીત લખી છે એવી રીતે દર્શન આ બે જણાએ કર્યા. અંગે અંગ નિરખીને જેમ દર્શન કરવા જોઈએ એવા દર્શન આ બે જણાએ કર્યા. આ રીતે મહારાજ પ્રસન્ન થઈને 3 વખત બોલ્યા. ત્યાં કલ્યાણભાઈની દિવ્ય દ્રષ્ટિ થઈ ગઈ. પછી તો કલ્યાણભાઈ જ્યાં જુએ ત્યાં મૂર્તિ દેખાવા લાગી. જ્યારે સ્મરણ કરે હરિ હાજર થાય. કલ્યાણભાઈ મહામુક્ત હતા મહારાજના. ભગવાન સ્વામિનારાયણ કલ્યાણભાઈના ઘરે અનેક વખત પધારેલા. પોતાનો અઢળક રાજીપો એમના ઉપર વરસાવેલો. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે કલ્યાણભાઈને અત્યંત હેત હતું. ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરીને કલ્યાણભાઈ ઉત્તમ એકાંતિક અને નિરાવરણ સ્થિતિને પામ્યા હતા. નંદ સંતોના દર્શનથી જેમ કલ્યાણ થાય ને એમ કલ્યાણભાઈના દર્શનથી પણ મુમુક્ષુ ધન્ય બની ગઈ. ગુણાતીતાનંદ સ્વામીને જેમ સત્સંગ કથા વાર્તા કરી જીવને મહારાજમાં જોડવાનું તાન હતું એ જ રીતે કલ્યાણભાઈ પણ લોકોને કથા વાર્તા કરી મહારાજની મૂર્તિમાં જોડતા હતા. કલ્યાણભાઈની સત્સંગ કરાવવાની રીત અદ્ભુત હતી હો. કોઈને ઉછીનું ઉધાર કાંઈ જોઈતું હોય તો એ આપીને સત્સંગ કરાવતા. ક્યારેક પોતાને ખેતરમાં ઘાસ વાઢવા દેતા, સાથે રહીને વઢાવતા, ઘાસના ભારા બાંધી દેતા અને પછી સત્સંગ કરાવતા. ખેડૂત સીમમાં કોષ ચલાવતા હોય, કોઈ હળ કે હાથી ચલાવતા હોય, કોઈ નીંદતા હોય, પાણી પાતા હોય, કલ્યાણભાઈ એની પાછળ પાછળ ફરે, કામ કરાવે, સત્સંગની વાતો સંભળાવે. કલ્યાણભાઈની વાતો કરવાની રીત રસભરી હતી. તેથી લોકોને સાંભળવામાં બહુ રસ પડતો. એક તો કામમાં મદદ થતી, ઉપરથી વાતો સાંભળવા મળતી. તેથી લોકો આગ્રહ કરી કલ્યાણભાઈને બોલાવતા. આ રીતે પણ કલ્યાણભાઈએ કેટલાયને સત્સંગ કરાવ્યો હતો. વંથલી ગામના લક્ષ્મીદાસ પટેલ ખૂબ પ્રતિષ્ઠિત માણસ ગણાતા. કલ્યાણભાઈને થયું કે જો પટેલ સત્સંગી થાય તો
તો ગામમાં સત્સંગ વધે. પટેલ લક્ષ્મીદાસ પાસે ઘણી જમીન હતી. એમના ખેતરોની વચ્ચે કલ્યાણભાઈનું એક કેળવાયેલું ખેતર હતું. પટેલના મનમાં હતું કે જો આ ખેતર મળી જાય તો મારી બધી જમીન એક શેઠે આવી જાય. કલ્યાણભાઈને પટેલની આ ઈચ્છાની ખબર પડી એટલે સામે ચાલીને કહ્યું, બહુ ઓછા વળતરમાં એ ખેતર પટેલને આપી દીધું, કલ્યાણભાઈને આપી દીધું. કલ્યાણભાઈને આવી ઉદારતા જોઈને પટેલ હતા ને અત્યંત રાજી થઈ ગયા કલ્યાણભાઈ ઉપર. એમને કલ્યાણભાઈ સાથે સ્નેહ બંધાયો. કલ્યાણભાઈ એમને ધીમે ધીમે મંદિરે આવતા કર્યા. એક દિવસ કલ્યાણભાઈ એમણે ગુણાતીતાનંદ સ્વામીને દર્શન લઈ ગયા. સ્વામીને સમાગમ કરવાથી લક્ષ્મીદાસ પટેલને ભગવાન સ્વામિનારાયણનો યથાર્થ મહિમા સમજાયો. તેઓએ સ્વામીના હાથે કંઠી બંધાવી વર્તમાન ધારણ કર્યા. ભગવાન શ્રી સ્વામિનારાયણના શ્રેષ્ઠ આશ્રિત થયા. લક્ષ્મીદાસભાઈએ સત્સંગ સ્વીકાર્યો એટલે એની પાછળ વંથલીમાં બીજા અનેક પરિવારો સત્સંગી થયા અને વંથલી સત્સંગના ગઢ સમાન બન્યું. કલ્યાણભાઈ વ્યવહારે સુખી હતા. ખેતી મોટી હતી. સોરઠની ધરતી એટલે 12 માસ પાણી મળી રહે. ખેડૂતો વર્ષમાં 3 પાક લે. એથી ખેતી કામ કરાવવા માટે વંથલીભાઈ 2 સાથીઓ રાખતા. ઉપરાંત જરૂરિયાતના સમયે વધારે મજૂરો રાખીને પણ ખેતરમાં કામ કરાવતા. કલ્યાણભાઈની એક વિશેષતા હતી, તેઓ મજૂરો સાથે સગા દીકરાનો જેવો વ્યવહાર રાખતા. ખાવા પીવા વગેરેમાં કોઈ જાતનો ભેદભાવ રાખતા નહીં. એ લોકોમાં સત્સંગના શુભ સંસ્કારો પડે એવી વાતો કરી કલ્યાણભાઈ હુક્કા, બીડી, તમાકુ વગેરે વ્યસનો છોડાવતા. તામસ દેવ દેવલાની ખોટી માન્યતાઓ છોડાવતા. ભૂત પ્રેત ભુવા ભરાડીના ચુગલમાં ફસાયેલા અને વહેમના વહેણમાંથી બચાવી લેવા એમને ધર્મપરાયણ બનાવતા. કોઈ માણસ પ્રથમ ગમે એવો દુરાચારી, વ્યસની કે દુર્મતિવાળો હોય, પણ જો કલ્યાણભાઈના જોગમાં આવે ને તો એના બધા ફેલ ફેતોર છૂટી જતા. કલ્યાણભાઈએ આ રીતે સત્સંગ કરાવી 15 જેટલા મુમુક્ષુને સદુપદેશ આપી સંસારના બંધનોથી છોડાવી સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને સોંપ્યા હતા અને સાધુ કરાવ્યા હતા 15 જણા. એક વખત ઉનાળાના સમયે મધ્યરાત્રિએ કલ્યાણભાઈ ઘોડે ચડી રખોપું કરવા ખેતર ગયા. સુધી પક્ષનો અજવાળું ધરતી ઉપર પથરાયેલું હતું. ઠંડા પવનની લેરખીએ ખેતરમાં ઊભેલો લીલો પાક લહેરાતો હતો. મુખમાં સ્વામિનારાયણનો જાપ અને દ્રષ્ટિ ખેતરમાં ફરી રહી હતી. એ સમયે ઘોડીએ હણહણાટી કરી. તેથી કલ્યાણભાઈ સમજી ગયા કે ખેતરમાં કોઈની હાજરી છે. એટલે ઘોડીને ઝાડના થળીએ બાંધી હાથમાં ડાંગ લીધી અને ખેતરમાં તપાસ કરવા લાગ્યા. ચંદ્રના આછા અજવાળે એક ઓળું કલ્યાણભાઈની નજરે ચડ્યું. કલ્યાણભાઈ એ તરફ ગયા તો કોઈ બુકાની ધારી માનવી લીલી ચાર વાઢી રહ્યું હતું. કલ્યાણભાઈએ હોંકારો કર્યો એટલે એ સાબદો થઈ ગયો, પણ કલ્યાણભાઈના બાહુબળને જાણતો હતો, તેથી શું એની ગતાગમ ન પડી. ખેતરમાં ઊભેલા ચાડિયાની માફક સ્થિર થઈ ગયેલા એ માણસને કલ્યાણભાઈએ પારખ્યો. એ વંથલીનો એક ગરીબ માણસ હતો. જૂનો જમાનો હતો. ગરીબ પ્રજાની પરિસ્થિતિને કલ્યાણભાઈ જાણતા હતા.
તેથી એમના કોમળ હૃદયમાં એક વિચાર ઉઠ્યો, આ જીવને દંડ દઈને નહીં, સ્નેહ દઈને પાછો વાળવો જોઈએ. તરત જ બીજું દાંતરડું હાથમાં લીધું અને બોકાની ધારી માણસની બાજુમાં 4 વાઢવા માંડ્યા. અને વાતોએ વળી ગયા, કેવો ઉનાળો ધગે છે, આમાં બિચારા મૂંગા પશુઓનો શું વાંક, એને ખાવા તો જોઈને. કલ્યાણભાઈનો આ એક એક શબ્દ પહેલાં ચોરને દેવવાણી જેવો લાગતો હતો. એ પણ ભગત સામે ત્રાસી નજરે જોતો જાય, 4 વાળતો જાય, પોતાની પકડાઈ ગયેલી ચોરીને ઢાંકતો બોલતો જાય. ચોમાસે નિરાત વનવગડામાં ઢોર ચરી ખાય, શિયાળે સંગ્રહ કરેલું ખાઈ લે, પણ ઉનાળે થોડી તૂટ પડે છે. ખરી વાત છે, પશુને ભૂખ્યા થોડા મરાય, એને ખાવા દેવું એ આપણી ફરજ છે. આમ વાતોનો દોર ઘણીવાર ચાલ્યો. ઘણી 4 વઢાઈ ગઈ હતી. સવાર થવા આવ્યું હતું. ભાઈનો માયરો થરથરતો ચોરનો ફફડાટ પણ હેઠો બેઠો હતો. એટલે કલ્યાણભાઈ પહેલાંને કે લે, હવે 1 ભારાનું થઈ ગયું, તારે 2-4 દી થઈ રહેશે. કલ્યાણભાઈએ 4નો મોટો ભારો બંધાયો. બીજી જોઈએ ને તો પાછા લઈ જવાનું કહ્યું. એટલે પહેલો તો ભારે શરમાણો. એમને ભગતનો ગુણ આવ્યો. ભગતે એમને ભગવાનની વાતો કરી. મોં હુંજણું થવા આવ્યું એટલે ભગતે ભારો એના માથે ચડાયો, વિદાય કર્યો. પછી તો ધીરે ધીરે ભાઈને કલ્યાણભાઈ સાથે હેતની ગાંઠ બંધાણી. કલ્યાણભાઈ એની પેટની સાથે સાથે ઠેઠની પણ ભૂખ ભાંગવા લાગ્યા. એને સત્સંગનો રંગ ચડવા લાગ્યો. અણહકનું ખાવું નહીં એવું એને ભાન થયું અને સમય જતાં મહારાજનો આશ્રિત બની ગયો. આ રીતે કલ્યાણભાઈ ખેતીની ઉપજની સાથે સાથે સત્સંગની પણ ઉપજ લેતા. પોતાના ખેતરમાં જે મજૂરો રાખ્યા હોય ને એમની પાસે કામ તો લે, સાથે સાથે ભજનનો આગ્રહ પણ રખાવે. ક્યારેક તો બપોર સુધી કામ કરાવે, બપોર પછી ભજન સત્સંગ કરાવે. પોતે કથા કરે, ભગવાન અને સંતોનો મહિમા કહે. આમ કલ્યાણભાઈએ કેટલાય પામર જીવોને ભગવાનની ઓળખાણ કરાવી અને મોક્ષ માર્ગે વાળ્યા હતા. ભગવાન સ્વામિનારાયણ કલ્યાણભાઈની સમજણ ઉપર ભારે પ્રસન્ન હતા. એ પ્રસન્નતાને વ્યક્ત કરવા એક વખત શ્રીજી મહારાજ વંથલી પધાર્યા. કલ્યાણભાઈના ઘરે ઉતારો કર્યો. સામેથી પધારેલા હરિવરને રીઝવવા કલ્યાણભાઈ આગા પાછા થઈ ગયા. બ્રહ્મચારી પાસે થાળ કરાયો, પ્રેમે જમાડ્યો. મહારાજે થાળની પ્રસાદી આપી. કલ્યાણભાઈને કૃતકૃત્ય કર્યા. સાંજનો સમય થયો. કલ્યાણભાઈએ માણસ મોકલી ગામ લોકોને આમંત્રણ આપ્યા. તે સત્સંગીઓની સાથે ગામના આગેવાનો અને અન્ય લોકો પણ સભામાં આવ્યા. મહારાજ ઘરની ઓસરીમાં ઢોલિયા ઉપર તકિયાને ટેકો દઈને બેઠા હતા. પછી તો મહારાજે જ્ઞાનની વાતો શરૂ કરી. ભાઈઓ, આપણે ક્યાંથી આવ્યા, ક્યાં જઈશું, સાથે શું લાવ્યા હતા, શું લઈ જઈશું. એક દિવસ આ લોકનો ત્યાગ કરી જરૂર મરવું પડશે. અહીં જેણે જેવા કર્મ કર્યા હશે એ પ્રમાણે એને સુખ દુઃખની પ્રાપ્તિ થશે. માટે આળસ પ્રમાદનો ત્યાગ કરીને પ્રભુ ભજી લેવા. આમ વાતનો દોર ચાલતો હતો ત્યાં મોટા મોટા મૂછોના થોભિયાને વળ દેતો એક જણ ઊભો થયો. કહે, સ્વામિનારાયણ, ભગવાનને ભજવા એ તો ગઢેરાનું કામ છે, ગઢેરાનું. અત્યારે તો કમાઈ લેવાનું ટાણું છે. ત્યાં બીજો બટક બોલ્યો, સ્વામિનારાયણ, ભગવાન તો અમારે ભજવા, પણ ભગવાન ભજવા બેસીએ તો બળદ હારે બથોડા કોણ લે, અને ટાણે ટાણે પેટનો ખાડો તો પૂરવો પડે ને.
જો તમે ખાવાના દાણા આપતા હો તો અમે બધું મૂકીને ભગવાન ભજીએ, નકર તો ભૂખે મરવાનો વારો આવે હો. એ મંદ બુદ્ધિના માનવીની વાત સાંભળી મહારાજ મંદ હસવા લાગ્યા. થોડી વાર કલ્યાણભાઈની સામે જુએ, થોડી વાર સભા સામે જુએ. મહારાજે ખૂણામાં પડેલી અનાજની મોટી કોઠી સામે જોયું. કલ્યાણભાઈને કીધું કે કલ્યાણભાઈ પેલી કોઠીનું સાણું ખોલી નાખો. કલ્યાણભાઈ કે મહારાજ એ કોઠી તો ખાલી છે, આ વર્ષ મોડું થયું છે, પાક બહુ ઓછો થયો છે. મહારાજ કે અમે કહીએ ખોલો ખોલો ખોલો. કલ્યાણભાઈ મહારાજના વચને ખાલી કોઠીનું સાણું ખોલ્યું. ત્યાં તો ખરર કરતો લીલવર્ણી બાજરાનો મોટો ઢગલો થઈ ગયો. સભામાં બેઠેલા લોકો તો ઊંચે થઈને જોઈ રહ્યા હતા. એની આંખો પોળી થઈ ગઈ હતી, ચહેરાઓ ઝંખવાઈ ગયા. સ્થિર થઈ ગયેલા લોકોને ઉદ્દેશીને મહારાજ કે લ્યો પટેલિયાઓ, જેને જેટલા જોઈએ ને એટલા દાણા લઈ જાઓ, અમારા ધર્મ નિયમ પાડજો, ભગવાનનું ભજન કરજો. પટેલિયાઓની વડ દઈ ગયેલી મૂછોના થોભિયા હેઠા પડી ગયા હતા. આવો ચમત્કાર જોઈને દિગ્મૂઢ થઈ ગયેલા લોકોને શું જવાબ દેવો એની કંઈ ગતાગમ ન પડી. થોડી વાર તો સભા મૂન થઈ ગઈ હો. પછી કોઈ બોલ્યો, સ્વામિનારાયણ તમે તો ભગવાન છો, તે મરજી પ્રમાણે કરો, પણ અમારાથી તમારા ધર્મ નિયમ પડે નહીં હો, અને ભગવાનનું ભજન થાય નહીં. એમ બોલતા ચમત્કારને નમસ્કાર કરતા સૌએ ઘર તરફ પગલાં ઉપાડ્યા. મહારાજ અને કલ્યાણભાઈ એકબીજા સામે જોઈ રહ્યા અને જીવની અવળાઈ ઉપર હસતા રહ્યા. જે કાર્ય સત્સંગથી થાય છે ને એ કાર્ય ચમત્કારથી નથી થતું. સ્વયં ભગવાન સામે બેઠા હતા, જીવન નિર્વાહની સંપૂર્ણ જવાબદારી સ્વીકારતા હતા, છતાં પણ આળવિતરા જીવને ભગવાન ભજવા અઘરા લાગતા હતા. પરંતુ આ જ લોકો સમય જતાં સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી તથા કલ્યાણભાઈના સમાગમે કરીને સત્સંગી થયેલા. ચમત્કાર કરતાં શબ્દ જીવને વધારે અસર કરે છે. માટે જ મહારાજ વચનાવૃતમાં સમજણના સત્સંગને વધારે સારો ગણાયો છે. મહારાજ કલ્યાણભાઈના ઘરે જે થાંભલાને ટેકો દઈને બેઠેલા અને આ ચમત્કાર જણાવેલો એ થાંભલો આજે પણ વંથલી મંદિરમાં સૌને દર્શન થાય ને એમ રાખેલો છે. વંથલીમાં શ્રીજી મહારાજ ઘણી વખત પધારેલા. પ્રથમ વર્ણિવેશે પધારેલા ત્યારે પ્રાચીન સૂર્યકુંડ છે એમાં સ્નાન કરેલું છે. એકવાર વંથલીમાં કોઈ ભટ્ટજી ભાગવતજીની કથા કરવા માટે આવ્યા. એમને કલ્યાણભાઈની કીર્તિ સાંભળેલી એટલે તેઓ કલ્યાણભાઈને મળ્યા અને કહ્યું, તમે મને અહીં વંથલીમાં ભાગવતજીની કથા થાય એવી ગોઠવણી કરી આપો. કલ્યાણભાઈએ કહ્યું, ભટ્ટજી ભલે એવી ગોઠવણી તો થઈ જાય, ભગવાનના અવતાર ચરિત્રો અને ભગવાનના ભક્તોની કથા સાંભળવી એનાથી રૂડો અવસર બીજો કયો હોઈ શકે. પણ મારો તમને એક પ્રશ્ન છે. ભટ્ટજીએ કહ્યું, બોલો બાપા, શું પ્રશ્ન છે? કલ્યાણભાઈએ સહેજ મોં મલકાવીને કહ્યું, ભટ્ટજી તમે ક્યારે બોલતું ભાગવત જોયું છે? કલ્યાણભાઈનો પ્રશ્ન સાંભળી ભટ્ટજી તો આશ્ચર્યચકિત થઈ ગયા. બોલ્યા, બાપા ભાગવત અને બોલતું ભાગવત? બાપા મેં ભાગવતની મૂંગી પોથી જોઈ છે પણ બોલતું ભાગવત જોયું નથી. કલ્યાણભાઈ કહે, ભટ્ટજી તમારે બોલતું ભાગવત જોવું છે? ભટ્ટજી કહે, પણ બાપા બોલતું ભાગવત હોય? કલ્યાણભાઈ હસીને કહ્યું, હા ભટ્ટજી હોય, બોલતું ભાગવત પણ હોય. કલ્યાણભાઈની વાત સાંભળી ભટ્ટજીનું હૃદય કૌતુક અને ઉત્સાહથી ભરાઈ ગયું. એમના દિમાગમાં બોલતા ભાગવતની વાત કોઈ રીતે બંધ બેસતી આવતી નહોતી. એમને કહ્યું, બાપા ભાગવત ક્યારે બોલે નહીં અને ખરેખર બોલતું ભાગવત હોય તો મારે જોવું છે, મને દેખાડો.
કલ્યાણભાઈ કહે તો ભટજી હાલો મારી ભેગા જુનાગઢ, હું તમને બોલતું ભાગવત દેખાડું. ભટજી કલ્યાણભાઈની સાથે જુનાગઢ આવ્યા. જુનાગઢમાં દિવ્ય ગુણાતીત સભા મંડપમાં શ્રી હરિના લાડીલા સંતોની અને ભક્તોની સભા ભરાઈને બેઠી હતી. સભા મંડપમાં થાંભલાની પાસે ગાદી તકિયા ઉપર એક પ્રભાવશાળી સંત બેઠા હતા. સહેજ શ્યામ વર્ણ હતો, બેઠી દડીનો દેહ હતો, વિશાળ ભાલમાં તિલક અને ચાંદલો શોભતા હતા. તાજા ખીલેલા કમળની પાંખડી જેવા વિશાળ નેત્રો હતા. લાંબી નમણી નાસિકા હતી, આજાન ભુજાઓ હતી, ખભા ઉપર ખેસ, અડધું ખુલ્લું વદન હતું, ભગવી ધોતી પહેરી હતી. એ મહાપ્રભાવશાળી સંતના દર્શન કરતાની સાથે જ ભટ્ટજીના અંતઃકરણના સંકલ્પો શમી ગયા. કલ્યાણભાઈ અને ભટ્ટજી દૂરથી દર્શન કરી સભામાં બેસી ગયા. એ મહાન સંતના મુખમાંથી ભગવાનની કથા વાર્તાનો અવિરત પ્રવાહ વહેતો હતો. એમના વેણે વેણે શાસ્ત્રોના રહસ્યો છતાં હતા. મુમુક્ષુના અંતરમાં રહેલા શંકા કુશંકાઓના વાદળા આપોઆપ વિખરાઈ જતા અને ભીતર ભેદાતા જતા હતા. ભગવાન શ્રી હરિના સર્વોપરી મહિમાની અમૃત ધારામાં સ્નાન કરી શ્રોતાઓ જાણે સાક્ષાત બ્રહ્મ પરબ્રહ્મનો અનુભવ કરી રહ્યા હતા. આ મહાન સંતના દર્શનથી અને એમના મુખમાંથી વહેતા અમૃત વચનોથી ભટ્ટજીને કોઈક ભાવાતીત અનુભૂતિ થવા માંડી. કલ્યાણ બાપાએ ધીમે રહીને ભટ્ટજીના કાનમાં કહ્યું, ભટ્ટજી, આ અમારું બોલતું ભાગવત છે અને એનું નામ ગુણાતીતાનંદ સ્વામી છે. સ્વામીની વાતો સાંભળતા સાંભળતા ભટ્ટજી ભારે ભાવ વિભોર થયા હતા. એમણે કહ્યું, કલ્યાણભાઈ, તમારી વાત સાચી નીકળી. આજે મેં નજરો નજર બોલતું ભાગવત નિહાળ્યું. હું ભાગવતની પોથી ઉપાડીને મરી ગયો, પણ ભાગવતનો મર્મ તો આટલા ટૂંકા સમયમાં આજ પામ્યો. કલ્યાણભાઈ ધીરે રહીને કહે, ભટ્ટજી, પોથીથી કાંઈ ન વળે. ભાગવતનું રહસ્ય તો ભાગવત સંતના સમાગમથી સમજાય. એટલામાં કથા વાર્તા પૂરી થઈ. કલ્યાણભાઈ અને ભટ્ટજી સ્વામી પાસે ગયા. સ્વામીએ ભારે ભાવથી આવકાર દીધો. આવો ભટ્ટજી, આવો. ભટ્ટજી બોલ્યા, સ્વામી, આ કલ્યાણભાઈ આજે મને નિહાલ કરી દીધો. હું આખી જિંદગી પોથી વાંચીને મરી જાત, પણ પોથીનો મર્મ ન સમજાત. હવે આપ કૃપા કરી મને સર્વોપરી શ્રી હરિનો આશ્રિત બનાવો. સ્વામીજીએ ભટ્ટજીને વર્તમાન ધરાવ્યા. ભટ્ટજી સત્સંગી થયા. ભટ્ટજીના ભવો ભવના ફેરા ભાંગી ગયા. આ રીતે વંથલીના કલ્યાણભાઈ કેવા ભગવાનના ભગત, કેટલો સત્સંગ કરાવવાનો એનો આગ્રહ. તો વાલા ભક્તજનો, કાલે શનિવાર, દર શનિવારે આપણે ઘર સભાનું આયોજન કરીએ છીએ. કાલે ઉત્સવભાઈને ત્યાં શનિ સભા રાખવામાં આવેલી છે. તો બધા ભક્તજનો પધારજો. અત્યારે કથાનો સમય પૂરો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ વાસુદેવ હરિ માધવમ કેશવ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સહજાન સ્વામી મહારાજની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી રાધા કૃષ્ણ દેવની શ્રી નરનારાયણ દેવની શ્રી લક્ષ્મીનારાયણ દેવ